એસીબી ન્યૂઝમાંથી ન્યૂઝ મેનેજર ગોપાલ પંચાલ. આપણે કમલેશ પરમાર સરને મળીશું. એ 2 દિવસથી ધરણા ધરીને બેઠા છે કલેક્ટર ઓફિસની બહાર. 2 શબ્દો એમ કહેશે. શેની ધરણા, શેના માટે? વડોદરા શહેરમાં આવેલ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજે દિવાળી બાદ આ લોકોને નોકરીમાંથી બેદખલ કરવામાં આવે છે અને જ્યારે નોકરીમાંથી બેદખલ કરવામાં આવ્યા ત્યારબાદ કલેક્ટર શ્રીને પણ અમે રજૂઆત કરી છે, લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરી છે, માનનીય વડાપ્રધાન સુધી રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ ન આવતા અમે પોલીસ કમિશનર પાસે પરમિશન માંગી હતી. પરમિશન બાદ અમને પરમિશન ન મળતા પણ અમે ધરણા કાર્યક્રમ અહીંયા ગાડી કલેક્ટર કચેરીની બહાર કરી રહ્યા છે. આજે સતત 2 દિવસ થઈ ગયા છતાં પણ અમને કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી અને આ જ કલેક્ટર ઓફિસની અંદર જે અમારા વડોદરા શહેરના સાંસદ જે હેમાંગ જોશીની ઓફિસ પણ આવેલી છે, છતાં પણ કંઈક ને કંઈક રીતે લાગી રહ્યું છે કે માનવતા મરી પરવારી હોય તેમ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. કારણ કે અહીંયા ગાડી રાત્રિના સમયે પણ મહિલાઓ પણ અમારી સાથે 25 થી 30 મહિલાઓ પણ હતી. એટલે કહેવાનો મતલબ આજ દિન સુધી પ્રશાસન તરફથી અમને કોઈ પાણીનું કે કોઈ જમવાની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી અને અમારી ખાસ માંગણી એક જ છે કે અક્ષયપાત્ર સંસ્થાના જેટલા પણ કર્મચારીઓ છે, જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે, જેટલા કાયમી કર્મચારીઓ છે, આ તમામ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે પરત લેવામાં આવે તેવી અમારી માંગ છે. કેટલો ટાઈમ થયો છૂટા કરે તમે? આજે દિવાળી બાદ આ લોકોને છૂટા કરવામાં આવે છે અને ખાસ કરીને જે અક્ષયપાત્ર સંસ્થા જે વડોદરા શહેરની અંદર બાલવાડી, આંગણવાડી સાથે સાથે જે કહેવાય છે કે સરકારી સ્કૂલોની અંદર મધ્યાહન ભોજન પહોંચાડી રહી હોય ત્યારે તમામ બાળકોનું સારું વિચારજો તો પોતાના જ ઘરમાં દીવો ઓલવાયો છે. એટલે કે જેમ કે કર્મચારીઓના ઘરની અંદર જ આજે જમવાના કોઈ પણ જાતના ઠેકાણા નથી, એમના બાળકો ભૂખા સૂઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને આવી સંસ્થાએ આ તમામ કર્મચારીઓને પરત લેવા જોઈએ અને જો પરત લેવામાં નહીં આવે તો વડોદરા શહેરની અંદર આવી કોઈ સંસ્થાની જરૂર નથી. તમે મોદી સાહેબનો ફોટો કેમ લગાવ્યો? મોદી સાહેબનો ફોટો એના માટે જ લગાવ્યો છે કે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય વડાપ્રધાન સાહેબ બેરોજગારોને રોજગારી આપવા માટે તો આવી સંસ્થાઓને કામગીરી સોંપે છે, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ સંસ્થાઓ પોતે કંપની ખોલીને બેઠી હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એટલે આવી સંસ્થાઓ પર પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને જો કદાચ આ કર્મચારીઓને પરત લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે સચિવાલય ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરીશું, સાથે સાથે માનનીય વડાપ્રધાન સાહેબને પણ રજૂઆત કરીશું.